હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોન કિચન. આજે આપણે રવા બેસનના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. જો તમને અચાનક જ ઢોકળા ખાવાનું મન થાય અને એ પણ ખાટિયા ઢોકળા, તો મારી પાસે સોલ્યુશન છે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલા આપણે એક વાટકી બારીક રવો આવે એ લઈશું. જો તમારી પાસે બારીક રવો ન હોય તો તમે જાડા રવાને મિક્સરમાં પીસીને લઈ શકો છો. રવો હોય એનાથી અડધું આપણે બેસન લઈશું અને રવાથી અડધું આપણે ખાટું દહીં લેવાનું છે. ખાટું દહીં હશે તો વધારે સરસ બનશે. અને અડધો કપ આપણે પાણી લઈશું અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. જો વધારે પાણીની જરૂર પડે તો આપણે એડ કરતું જવાનું છે. એકી સાથે આપણે પાણી એડ નહીં કરીએ, જરૂર પ્રમાણે એડ કરતા જઈશું અને એક સરસ બેટર બનાવી લઈશું. બેટરને આપણે ટાઈમ હોય તો અડધો કલાકનો રેસ્ટ આપીશું અને ના ટાઈમ હોય તો તમે 15 મિનિટની અંદર પણ ઢોકળા બનાવી શકો છો. આપણું બેટર સરસ બની ગયું છે. હવે આપણે એને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. અડધા કલાક પછી તમે જુઓ તો આપણું બેટર એકદમ સરસ, રવો પણ એકદમ સરસ ફૂલી ગયો છે અને બેટર એકદમ રેડી છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. સાથે આપણે અડધી ચમચી હળદર પણ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણું ઢોકળા બનાવવા માટેનું બેટર રેડી છે. હવે આપણે એની સાથે ખવાતી લાલ મરચાંની લસણવાળી ચટણી આપણે બનાવી લઈએ. આપણે એક ચોપરમાં 15 થી 20 લસણની કળી અને 2 થી 3 ચમચી લાલ મરચું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બારીક ચોપ કરી લઈશું. તમે ખાવણી દસ્તામાં પણ આ ચટણીને બનાવી શકો છો. હવે આપણે એને વઘારિયાની અંદર ટ્રાન્સફર કરી લઈશું. મને મરચું થોડું ઓછું લાગ્યું તો મેં 1 ચમચી વધારે મરચું એડ કર્યું છે. હવે આપણે એમાં 2 થી 3 ચમચી તેલ એડ કરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ગેસ પર એને સાતળી લેવાની છે. આપણે ચટણીને વધારે નહીં સાતળીએ, 2 થી 3 મિનિટ માટે જ સાતળી લઈશું. જ્યાં સુધી લસણની કચાશ નીકળી જાય ત્યાં સુધી, નહીં તો આપણી ચટણી દાજી જશે અને કલર પણ કાળો થઈ જશે. એટલે 2 થી 3 મિનિટ માટે જ આપણે એને સતળાવા દઈશું. હવે આપણે ઢોકળા માટેની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આપણે સ્ટીમરને પણ ગરમ થવા માટે રાખી દીધું છે. હવે આપણે એક પ્લેટમાં આવે એટલું બેટર આપણે એક બાઉલમાં થોડું લઈશું અને એમાં આપણે ચપટી સોડા એડ કરી અને મિક્સ કરી લઈશું. આપણે એકી સાથે બધા બેટરમાં સોડા એડ નહીં કરીએ. એક પ્લેટ જેટલું સાઈડમાં લઈ અને એમાં જ આપણે સોડા એડ કરવાના છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે પ્લેટમાં એને એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ. સફેદ તલ પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સ્ટીમ કરવા માટે રાખી દઈએ. 15 મિનિટ માટે આપણે એને થવા દેવાના છે. 15 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે પ્લેટ બહાર કાઢી અને એકવાર ચેક કરી લેવાની છે. આ રીતે આપણે ચપ્પુથી ચેક કરી લઈશું. તો આપણી ચપ્પુ એકદમ ક્લિયર આવે છે તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ઉપરથી આપણે ઓઇલ લગાવી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દઈશું.
હવે આપણે કટ લગાવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સ્પોન્જી બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે ઢોકળાને સર્વ કરી લઈએ. જે આપણે લસણવાળી ચટણી બનાવી છે એની સાથે આપણે સર્વ કરી લઈએ. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.